ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા ગુજરાત પાક્ષિકના અંક નંબર 19માં આજે આપણે ઓક્ટોબર 1થી 15ના મહત્વપૂર્ણ ફેક્ટ વિશે જોવાના છીએ. આ પાક્ષિકમાં 52 જેટલા પેજ હતા. એમાંથી શોર્ટ સાવ કરીને આપણે 8 પેજમાં લખેલું છે, જેથી એમાં પરીક્ષાલક્ષી માહિતી જે છે એ તમારા સુધી પહોંચે અને તમારો સમય બચે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. સૌથી પહેલો પોઈન્ટ જોઈએ. પીએમ મોદીનો 75મો જન્મદિવસ જે છે એની ઉજવણી કરવામાં આવેલી, બરોબર છે. જેથી ગુજરાતમાં જે છે એ રાજ્યના 378 સ્થળો પર નમો કે નામ રક્તદાન બરોબર છે કાર્યક્રમ જે છે, અભિયાન જે છે એ હાથ ધરવામાં આવેલું, બરોબર છે. એના જ અનુસંધાને અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક થીમ સાથે રક્તદાન થયેલું હતું, રક્તદાન અમૃત મહોત્સવ 2.0 સાથે, બરોબર છે. ત્યારબાદ છે આ રક્તદાન જે છે એને વર્લ્ડ રેકોર્ડ જે છે પોતાના નામે કરેલો છે. 56,256 યુનિટ રક્ત જે છે એકત્ર કરવામાં આવેલું છે. ત્યારબાદ છે પીએમ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે માતૃશ્રી હીરાબા સરોવરનું જે છે લોકાર્પણ કરવામાં આવેલું. ક્યાં આગળ? તો સિદ્ધપુરના માતૃગયા તીર્થ ખાતે, બરોબર છે, કે જે સરસ્વતી નદીના કિનારે આવેલું છે. આ યાદ રાખી લેજો. માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ સિદ્ધપુર ખાતે કરવામાં આવેલું. ત્યારબાદ આ પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે. સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમ જે છે એ ક્યાં યોજાઈ ગયો છે તાજેતરમાં? તો ભાવનગર ખાતે યોજાઈ ગયો છે, જવાહર મેદાનમાં, બરોબર છે. આમાં 33,600 કરોડથી પણ વધારેનું ખાતમુહૂર્ત જે છે એ ભાવનગર ખાતે કરવામાં આવેલું સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં, બરોબર છે. અગત્યનું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન મતલબ કે UNWTO દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ જે છે એ કયા ગામને જે છે એ જાહેર કરવામાં આવ્યું છે? સોલાર ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો ધોરડોને જે છે એ બેસ્ટ બરોબર છે સંપૂર્ણ સોલાર વિલેજ તરીકે જાહેર કરવામાં આવેલું છે UN વર્લ્ડ WTO દ્વારા, બરોબર છે. હવે આપણે ગુજરાતમાં જે છે કયા સોલાર વિલેજ જે છે આવેલા છે એના વિશે જોઈએ તો સૌથી પહેલું જે છે સોલાર વિલેજ એ મોઢેરા જે છે એ મહેસાણા ખાતે આવેલું છે. ત્યારબાદ બીજું જે છે એ મસાલી છે કે જે બનાસકાંઠા ખાતે આવેલું છે. મસાલી જે છે એ પ્રથમ સરહદી સોલાર વિલેજ જે છે એ પણ છે. ત્યારબાદ છે ત્રીજા નંબર ઉપર છે સુકી ખેડા, બરોબર છે. ખેડામાં આવેલું સુકી ગામ એ ગુજરાતનું સોલાર વિલેજ ત્રીજા નંબરનું બન્યું. ત્યારબાદ તાજેતરમાં ચોથા નંબરનું વિલેજ સોલાર વિલેજ બન્યું છે ધોરડો, કચ્છ ખાતે આવેલું છે. હવે આગળ વાત કરીએ તો નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ જે છે એ નિર્માણ પામી રહ્યું છે. ક્યાં આગળ? તો લોથલ, અમદાવાદ ખાતે આ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ જે છે એ બહાર પાડવામાં આવેલું છે. અને આમાં બરોબર છે વિશ્વનું સૌથી ઊંચું લાઇટ હાઉસ મ્યુઝિયમ જે છે 77 મીટરનું એ અહીંયા બનાવવાનું છે, બરોબર છે. અને મેરીટાઈમ યુનિવર્સિટી પણ અહીંયા બનાવવાની છે. ત્યારબાદ અંડર વોટર જે છે એ પણ એક પ્રકારની ગેલેરી બનાવવામાં આવવાની છે. ત્યારબાદ આગળ વાત અને ફેક્ટમાં જોવું હોય તો INS નિશાંક જે છે એ અહીંયા બરોબર છે મૂકવામાં આવેલું છે. જહાજ છે નૌસેનાનું નિવૃત્ત રિટાયર્ડ થઈ ગયેલું. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ આવ્યો છે કે ભાઈ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અમિત શાહ દ્વારા. ક્યાં આગળ? તો અમદાવાદના નારણપુરા ખાતે, બરોબર છે. અને 825 કરોડના ખર્ચે આ કોમ્પ્લેક્સ બનાવવામાં આવેલું છે. વીર સાવરકરના નામ ઉપરથી આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ રાખવામાં આવ્યું છે. વીર સાવરકર જે છે એ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ, બરોબર છે, એમાં ખૂબ જ મહત્ત્વનો ફાળો આપેલો હતો. ખૂબ જ ઉમદા ક્રાંતિકારી હતા અને તેઓ એક સારા એવા તરણવીર પણ હતા, બરોબર છે, કે જે સ્પોર્ટ્સને જે છે એક પ્રતિનિધિત્વ કરે છે, બરોબર છે. તેઓ સારા એવા તરણવીર હતા. તેમને 120 વર્ષની ડબલ જન્મટીપની જે છે એ સજા થઈ હતી. અને જ્યારે બોટમાં તેમને લઈ જતા હતા કાળા પાણીની સજા માટે, ત્યારે તેઓ કૂદીને તરીને ઠેઠ ફ્રાન્સ સુધી, બરોબર છે, તરીને છે ફ્રાન્સ સુધી જે છે પહોંચી ગયા હતા, બરોબર છે. એવા મોટા તરણવીર હતા તેઓ.
એટલે એમના નામ ઉપરથી આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ જે છે એ રાખવામાં આવેલું છે. અમદાવાદના નારણપુરા ખાતે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવેલું છે. હજી તો આનું ઉદ્ઘાટન પણ નહોતું થયું એ પહેલાં બે મોટી ઇવેન્ટ જે છે અહીંયા યોજાઈ ગઈ હતી, બરાબર છે. પહેલી છે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ અને બીજું છે એશિયન એક્વેટિક જે છે એ ચેમ્પિયનશિપ, મતલબ કે તરણ સ્પર્ધા જે છે અહીંયા આગળ યોજાઈ ગઈ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSના જે છે તાજેતરમાં 100 વર્ષ પૂરા થયા છે, બરાબર છે. આ પણ અગત્યનો ફેક્ટ છે. RSS સ્થાપના દિવસ જે છે 27 સપ્ટેમ્બર 1925ના રોજ એના સ્થાપક કોણ છે? KB હેડગેવાર. કોણ છે? KB હેડગેવાર છે એના દ્વારા આ RSSની સ્થાપના કરવામાં આવેલી છે. અને આપણે વર્તમાનમાં જોઈએ છીએ મોટા ભાગના જે BJPના નેતા છે એ RSS સાથે સંકળાયેલા છે, બરાબર છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વોકલ ફોર લોકલ એ જે છે એ શું છે? તો વોકલ ફોર લોકલ જે છે એ ભારતની આત્મનિર્ભરતાનો મંત્ર છે અને સ્વદેશી ઉત્પાદનોને આ જે છે પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત જે છે એ 1600 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે કે જેમાં મત્સ્ય ઉછેર માટે નીલી ક્રાંતિ બ્લુ રિવોલ્યુશન માટે ખૂબ જ જે છે એ મહત્વપૂર્ણ દરિયા કિનારો ગણી શકાય. ત્યારબાદ છે ગુજરાતમાં 14 જેટલા આદિવાસી જિલ્લા આવેલા છે અને 16 જેટલા દરિયા કિનારે જે છે એ જિલ્લા આવેલા છે. ત્યારબાદ ભાવનગરની વાત કરીએ તો અમરેલી, બોટાદ અને અમદાવાદ સાથે સરહદ ધરાવે છે અને ભાવનગરની સ્થાપના 1924માં ભાવસિંહજી ગોહિલ દ્વારા કરવામાં આવેલી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ક્યાં આગળ? તો મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવ્યું છે. આ ક્રૂઝ ટુરિઝમ એટલે કે ક્રૂઝ પ્રવાસનને વધારવા માટે આનું લોકાર્પણ કરવામાં આવેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં ભારતે INS વિક્રાંત સહિત 40 સ્વદેશી જહાજોનું જે છે નિર્માણ કરેલું છે. ત્યારબાદ છે આ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. ગુજરાત જે છે એ દેશનું 39% કાર્ગો હેન્ડલિંગ કરતું વર્તમાનમાં જે છે એ રાજ્ય બની ચૂક્યું છે. આ આંકડો યાદ રાખજો, 39% કાર્ગો હેન્ડલિંગ કરે છે ગુજરાત વર્તમાનમાં. ત્યારબાદ આગળ વાત કરીએ તો ડીપ વોટર કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ જે છે એ ક્યાં આગળ છે? તો કેરળ ખાતે છે, બરાબર છે. ત્યારબાદ છે સૌથી જૂનો ગ્રંથ અથવા તો વેદ કયો છે? તો ઋગ્વેદ છે. ત્યારબાદ છે દીકરી દત્તક યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? તો અમિત શાહ દ્વારા દીકરી દત્તક યોજના જે છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ યોજના જે છે એ 100 કરોડની યોજના છે અને સરદાર ધામ ખાતે આનું જે છે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ છે 5માં અખિલ ભારતીય રાજભાષા સંમેલન જે છે એ ક્યાં આગળ યોજાઈ ગયું છે? તો ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે આ જે છે અખિલ ભારતીય રાજભાષા સંમેલન અને હિન્દી દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી હતી. હિન્દી દિવસ જે છે દર વર્ષે આપણે 14 સપ્ટેમ્બરના રોજ ઉજવીએ છીએ, બરાબર છે. આ સંમેલનમાં ડિજિટલ હિન્દી શબ્દકોશ જે છે લોન્ચ કરવામાં આવ્યું છે, બરાબર છે. એનું નામ જે છે નવા સંસ્કરણનું નામ એ છે હિન્દી શબ્દ સિંધુ છે. શું છે? હિન્દી શબ્દ સિંધુ. આ પણ પૂછાઈ શકે છે પરીક્ષામાં, બરાબર છે. અમિત શાહ દ્વારા જે છે હાજરી આપવામાં આવેલી. ત્યારબાદ છે આમાં AI સંચાલિત ચશ્માનું પણ વિતરણ કરવામાં આવેલું હતું જે 5 જેટલા પ્રજ્ઞાચક્ષુઓને આપવામાં આવેલા, બરાબર છે. આ AI સંચાલિત ચશ્મા છે એ માતૃભાષામાં પણ કાગળ વાંચી શકે અને પરિચિત ચહેરાની ઓળખ અને ચલણની ઓળખ જે છે વ્યક્તિ કરી શકે એના માટે જે છે લોન્ચ કરવામાં આવ્યા છે ચશ્મા. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025 ક્યાં આગળ યોજાઈ ગઈ છે? તો ગાંધીનગર ખાતે યોજાઈ ગઈ છે અને આ કેટલામી આવૃત્તિ છે? 3જી આવૃત્તિ છે, બરાબર છે. અને એનો પ્રારંભ જે છે અમિત શાહ દ્વારા કરવામાં આવેલો હતો. વર્તમાનમાં 120+ જે છે યુનિકોર્ન છે ભારતમાં અને 1.92 લાખથી પણ વધારે સ્ટાર્ટઅપ છે. એમાં ખાસ કરીને ગુજરાતમાં 12,500થી વધારે સ્ટાર્ટઅપ આવેલા છે અને એ સ્ટાર્ટઅપમાં ફાળો જે છે એ 48% તો બહેનોનો એટલે કે મહિલાઓનો છે, બરાબર છે. અને એક ખાસ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, પરીક્ષામાં આ ઇન્ડેક્સ પૂછાય છે કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં ભારતનો રેન્ક કેટલામો છે? તો 38મો છે. કેટલામો છે? 38મો રેન્ક ભારતનો છે. ત્યારબાદ છે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વેગ આપવા માટે સરકારે 4 રિજિયનમાં
આઈ હબ લેબ જે છે એ સ્થાપવાની નિયમ કરેલી છે, બરોબર છે. ટૂંકમાં આ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે 4 પ્રદેશમાં આઈ હબ લેબ જે છે એ સ્થાપવામાં આવવાના છે. ત્યારબાદ છે ગુજરાત એન્ટરપ્રેન્યોર વેન્ચર ફંડ જે છે ગુજરાતે બનાવેલું છે અને એમાં 350 કરોડથી પણ વધારેનું ફંડ એકત્ર થઈ ચૂક્યું છે. ત્યારબાદ છે તાજેતરમાં ફૂલછાપ જે છે વર્તમાનપત્ર અખબાર, બરોબર છે, એના 105 વર્ષ પૂરા થયા છે અને એની ડિજિટલ એપ જે છે એ લોન્ચ કરવામાં આવેલી છે. ક્યાં આગળથી? તો રાજકોટ ખાતેથી જે છે એ લોન્ચ કરવામાં આવી છે, કારણ કે આ રાજકોટથી જ પ્રસિદ્ધ થાય છે. જન્મભૂમિ ગ્રુપ દ્વારા આ અખબાર જે છે એ સંચાલન કરવામાં આવે છે. ત્યારબાદ છે ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ 2025 જે છે એ અમદાવાદ ખાતે યોજાઈ ગયો છે, બરોબર છે, અને આમાં 43 જેટલા એવોર્ડ જે છે આપવામાં આવેલા હતા. ગુજરાતનું માહિતી પ્રસારણ વિભાગ અને માહિતી નિયામક કચેરી સાથે કલર્સ ગુજરાતી સિનેમા દ્વારા આનું આયોજન કરવામાં આવેલું. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ છે ગ્રીન વ્હીકલ પોલિસી અપનાવનારું દેશનું પ્રથમ શહેર કયું બન્યું છે? તો સુરત શહેર બન્યું છે, બરોબર છે. ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, સુરત શહેર જે છે ગ્રીન વ્હીકલ પોલિસી અપનાવનારું પ્રથમ જે છે શહેર બની ગયું છે. ત્યારબાદ છે સ્વચ્છતા હી સેવા અભિયાન જે છે એ શરૂઆત કરવામાં આવી છે, બરોબર છે, અમદાવાદના ભદ્રકાળી મંદિરથી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા, બરોબર છે. સ્વચ્છતા હી સેવા અભિયાન જે છે એ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આ અભિયાન જે છે હાથ ધરવામાં આવેલું હતું. ત્યારબાદ છે સ્વચ્છોત્સવ 2025 કાર્યક્રમ જે છે એ ગાંધીનગરના રૂપાલ ગામ ખાતે યોજાઈ ગયો હતો. ત્યારબાદ છે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ નમોત્સવ જે છે ક્યાં આગળ યોજાયો હતો? તો અમદાવાદ ખાતે યોજાઈ ગયો હતો, બરોબર છે. બાપુનગર સેવા સમિતિ અને GCCI દ્વારા આ વિશેષ સાંસ્કૃતિક નમોત્સવ કાર્યક્રમ જે છે અમદાવાદમાં યોજાણો હતો. ત્યારબાદ આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, નમો વન જે છે એનું ઉદ્ઘાટન મોરબીમાં કરવામાં આવ્યું છે, બરોબર છે, તાજેતરમાં. આ નમો વન જે છે એ ભારતનું સૌપ્રથમ અને ખાસ પ્રકારનું એકમાત્ર એવું 10 લાખથી પણ વધારે વૃક્ષો ધરાવતું વન કવચ છે, બરોબર છે. આ વન કવચ છે નમો વન, મોરબીમાં આવેલું છે અને 10 લાખથી વધારે વૃક્ષો આમાં છે, બરોબર છે. આમાં 150થી વધારે પ્રજાતિના વૃક્ષો અને વૈશ્વિક સ્તરે ઇકો ટુરિઝમને અનોખું કેન્દ્ર બનશે આ, બરોબર છે. મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ અને સદભાવના વૃદ્ધાશ્રમ પ્લસ ગુજરાત વન વિભાગ દ્વારા જે છે એ આનું ઉદ્ઘાટન અને નિર્માણ કરવામાં આવેલું. ત્યારબાદ આગળ વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલની તાજેતરમાં 150મી જયંતિ જે છે એ ઉજવવામાં આવેલી હતી, બરોબર છે. ક્યારે? તો 31 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવેલી. 31 ઓક્ટોબરને આપણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલ જે છે લોખંડી પુરુષ અને ભારતના શિલ્પી તરીકે ઓળખવામાં આવે છે. અને ઇમ્પોર્ટન્ટ આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે કે સરદાર સન્માન યાત્રા જે છે એ ક્યાંથી ક્યાં સુધી કાઢવામાં આવી હતી? તો બારડોલીથી સોમનાથ સુધી આ યાત્રા કાઢવામાં આવેલી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો મિશન 4 મિલિયન ટ્રીઝ અભિયાન જે છે એ કોનું છે? તો AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું છે. અને સાબરમતી જેલના બગીચામાં જે છે આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અને 7 સપ્ટેમ્બર 2025 મતલબ કે વડાપ્રધાનનો જન્મદિવસ છે ત્યાં સુધીમાં 40,80,180 રોપાનું વાવેતર જે છે પૂર્ણ થઈ ચૂક્યું છે અને 12,820 તુલસીનું વિતરણ કરવામાં આવ્યું. આ જે આપણે જે વૃક્ષારોપણ કરવામાં આવે છે એ જાપાનની મિયાવાકી પદ્ધતિથી કરવામાં આવે છે. વૃક્ષારોપણ માટેના સ્થળો શોધવા માટે ગૂગલ મેપનો ઉપયોગ કરવામાં આવે છે અને દરેક જે વાવેતરનું સ્થળ છે એનું જીઓ ટેગિંગ કરવામાં આવે છે. અને લીડાર સર્વે ટેકનોલોજીની મદદથી વૃક્ષોની વૃદ્ધિ અને એનું, બરોબર છે, સર્વાઈવલ રેટનું સંચાલન કરવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ISA કોન ગુજરાત 2025નો પ્રારંભ જે છે અમદાવાદમાં કરવામાં આવ્યો છે. ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટની વાર્ષિક કોન્ફરન્સ જે છે અમદાવાદમાં યોજાઈ ગઈ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મુખ્યમંત્રીની મુલાકાત જે છે અમરેલી ખાતે જે છે તાજેતરમાં થયેલી. એમાં વાર્ષિક સાધારણ સભા અને કૃષિ ગ્રામ જે છે સહકારી સંસ્થા જે છે અમર ડેરી ખાતે આ સંમેલન યોજાણું હતું. ત્યારબાદ છે 251 વરિષ્ઠ નાગરિકોને સોમનાથ દ્વારકા યાત્રા બસ સેવા જે છે
એ શરૂ કરવામાં આવેલી હતી અને ગુજરાત સહકારી ક્ષેત્રનું જે ટર્નઓવર છે એ 4 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. આ પણ યાદ રાખી શકો છો. ત્યારબાદ રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું. ટાવર ચોકથી સ્વદેશી અભિયાન, આ બધું અમરેલીમાં તાજેતરમાં મુલાકાત લીધી સીએમ દ્વારા, ત્યારે આ બધું કરવામાં આવેલું. ત્યારબાદ અગત્યનું ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. તાજેતરમાં વડાપ્રધાન મોદી દ્વારા સ્વદેશી 4G નેટવર્ક જે છે લોન્ચ કરવામાં આવ્યું છે. આનું લોન્ચિંગ જે છે ઓડિશાના ઝારસુગાડા ખાતેથી કરવામાં આવેલું છે. ઇમ્પોર્ટન્ટ છે, ઓડિશા ખાતેથી આ 4G નેટવર્ક લોન્ચ કરવામાં આવ્યું છે અને આ BSNL 4G છે. બરોબર છે. BSNLનું પૂરું નામ છે ભારત સંચાર નિગમ લિમિટેડ. એની આ BSNLની સિલ્વર જ્યુબિલી મતલબ કે 25 વર્ષ પૂરા થયા છે એની યાદમાં 4G જે છે લોન્ચ કરવામાં આવ્યું છે. અને આમાં જે છે 92,000 પ્લસ સ્વદેશી ટાવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં 4,000 જેવા ટાવર ગુજરાતમાં લાગવાના છે. આ BSNL છે એની ટેગલાઇન છે કનેક્ટિંગ ભારત. બરોબર છે. BSNLની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 ઓક્ટોબર 2000ના રોજ BSNLની સ્થાપના કરવામાં આવી. આ વર્ષે એના 25 વર્ષ પૂરા થયા, મતલબ કે સિલ્વર જ્યુબિલી જે છે એ ઉજવવામાં આવેલી. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જે છે એનો શુભારંભ કરવામાં આવ્યો છે. ક્યાંથી? ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યો છે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. અને આ સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જે છે માત્ર G કેટેગરી જે છે એના માટે છે. બરોબર છે. G કેટેગરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આમાં ગુજરાતમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસીસના અધિકારી હોય કે રાજ્ય સરકારના અધિકારી કર્મચારી અથવા તો પેન્શનર હોય અથવા એમના પરિવાર હોય એના માટે આ યોજના છે. બરોબર છે. આમાં શું આ યાદ રાખજો, 10 લાખ સુધીની કેશલેસ તબીબી સારવાર જે છે એનો લાભ મળવાનો છે. બરોબર છે. આ અગત્યનું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સમગ્ર ભારતમાં પ્રથમ વખત એર એમ્બ્યુલન્સ સેવા જે છે શરૂ કરનાર રાજ્ય ગુજરાત છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025 જે છે અમદાવાદ ખાતે યોજાઈ ગઈ. બરોબર છે. અને આની થીમ છે આહ્વાનમાં આદ્યશક્તિ. આ થીમ સાથે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025 યોજાઈ ગઈ અમદાવાદ ખાતે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન જે છે એ પ્રધાનમંત્રી મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ક્યાં આગળથી? તો મધ્યપ્રદેશના ધાર ખાતેથી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન જે છે એ જે છે લોન્ચ કરવામાં અથવા તો પ્રારંભ કરવામાં આવ્યું. ત્યારબાદ છે નિર્મળ ગુજરાત એવોર્ડ વિતરણ સમારોહ જે છે એ ગાંધીનગર ખાતેથી જે છે ગાંધીનગર ખાતે યોજાઈ ગયો છે. અને સ્વચ્છ ભારત શહેરી મિશન જે છે એની ચિંતન શિબિર પણ ગાંધીનગર ખાતે યોજાઈ ગયેલી. બરોબર છે. આ નિર્મળ ગુજરાત એવોર્ડ જે છે એમાં 8 મહાનગરપાલિકા અને 16 નગરપાલિકાને આપવામાં આવેલું. નિર્મળ ગુજરાત અભિયાન જે છે 2007-8માં નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલું 2007-8માં. ત્યારબાદ આગળ વાત કરીએ તો સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25માં જે છે એની થીમ શું છે? તો રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ છે. ગુજરાતના 4 શહેરોને એવોર્ડ આપવામાં આવેલો છે આ સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25માં. એમાં અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરાનો સમાવેશ થાય છે. અને આ સ્વચ્છતા સર્વેક્ષણ ઇમ્પોર્ટન્ટ આ યાદ રાખજો કે સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25માં સમગ્ર દેશમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? તો 3જું છે. કેટલા ક્રમે ગુજરાત રહ્યું છે? તો 3જા ક્રમે રહ્યું છે. બરોબર છે. આટલા એને ગુણ મેળવ્યા છે, 8,100થી વધારે ગુણ, 1250 ગુણમાંથી. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભાવનગર જે છે એમાં સામુદ્રિક ક્ષેત્રના વિકાસ માટે 27 અગત્યના MOU થયા છે. આપણે અગાઉ જોઈ ગયા ને કે ભાઈ સમુદ્ર છે સમૃદ્ધિ કાર્યક્રમ PM મોદી દ્વારા જે છે ભાવનગરમાં યોજ્યો હતો. બરોબર છે. સમુદ્ર છે સમૃદ્ધિ એના અંતર્ગત જે છે એ સમુદ્ર ક્ષેત્રના વિકાસ માટે 27 જેટલા અગત્યના MOU થયા છે. આંકડો યાદ રાખજો, 27 MOU થયેલા છે. ત્યારબાદ છે ઇન્ડિયન બ્યુરો ઓફ માઇન્સ દ્વારા અંબાજી કોપર પ્રોજેક્ટ મતલબ કે આ તાંબાનો પ્રોજેક્ટ છે અંબાજીનો, એને તાજેતરમાં માઇનિંગ પ્લાનને મંજૂરી આપવામાં આવી છે. બરોબર છે. એટલે કે ખનન માટે મંજૂરી આપવામાં આવેલી છે. અને આ ગુજરાતનો પ્રથમ અંડરગ્રાઉન્ડ માઇનિંગ પ્રોજેક્ટ જે છે એ થવાનો છે. બરોબર છે. અને ભારત જે છે કુલ તાંબાના વપરાશનો 90% તો ખાલી આયાત જ કરે છે. બરોબર છે. એટલા માટે આપણે માઇનિંગ જે છે એ કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે, જેથી આપણે બીજા દેશ ઉપરથી નિર્ભરતા ઘટાડી શકીએ અને સ્વદેશી જે છે એ આપણે આત્મનિર્ભર બની શકીએ. ત્યારબાદ આગળ વાત કરીએ
તો પ્રાકૃતિક કૃષિ જે છે એ પ્રકૃતિના શરણે પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ આ કાર્યક્રમ જે છે મહેસાણાના જસપુરિયા ખાતે જે છે રાજ્યપાલની ઉપસ્થિતિમાં જે છે યોજાઈ ગયો છે. પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ કાર્યક્રમ મહેસાણામાં યોજાઈ ગયો છે. ત્યારબાદ છે એક દિવસ 1 કલાક એક સાથે સૂત્રથી શ્રમદાન કાર્યક્રમ વલસાડ ખાતે યોજાઈ ગયો છે. ત્યારબાદ છે દર વર્ષે વિશ્વ ઓઝોન દિવસ જે છે એ 16 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે અને આના બરોબર છે આ દિવસ અંતર્ગત ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ 2025-26 જે છે ગુજરાતના ગાંધીનગર ખાતેથી આપવામાં આવેલો અને 19 જેટલા પર્યાવરણ પ્રેમી સંસ્થા જે છે 19 એને આ ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ આપવામાં આવેલો ટોટલ 7 શ્રેણીમાં. બરોબર છે. ત્યારબાદ મોસ્ટ આઈએમપી આ પરીક્ષામાં પૂછાઈ જશે 100%. બરોબર છે. રાજ્યમાં તાજેતરમાં નવા 17 તાલુકાની રચના કરવામાં આવી છે અને વર્તમાનમાં ગુજરાતમાં તાલુકાની સંખ્યા કેટલી થઈ ગઈ છે તો 265 જે છે તાલુકા થઈ ગયા છે પ્લસ આમાં 17 નવા એડ થયા એટલે 265 જેટલા તાલુકા થઈ ગયા છે. બરોબર છે. આ 17 નવા તાલુકાના નામ ખાસ યાદ રાખી લેજો. જો હસમુખ પટેલ સાહેબ હોય ને તો આમાંથી એના 100% એક પ્રશ્ન બનાવ્યો કે તાજેતરમાં 17 નવા તાલુકા બન્યા એમાંથી કોનો સમાવેશ થાય છે તો તમને એવા 4-5 તાલુકા આપી દેશે નવા અને હેઠી એમ આપશે 1 2 3 1 2 3 આપેલ તમામ આ રીતના એ ઓપ્શન બનાવશે. બરોબર છે. એટલે નામ ખાસ યાદ રાખી લેજો. તો ગોધર મહીસાગરમાં આવેલો છે, નવો તાલુકો બન્યો છે. કોઠંબા પંચમહાલમાં, ચિકદા નર્મદામાં, નાના પોંઢા વલસાડમાં, રાહ ધરણીધર ઓગળ અને હળાદ આ બનાસકાંઠામાં નવા તાલુકા બન્યા. ત્યારબાદ છે ગોવિંદ ગુરુ લીમડી અને સુખચર બરોબર છે દાહોદમાં બન્યા. ત્યારબાદ છે કદવાલ છોટા ઉદેપુરમાં તાલુકો બન્યો. શામળાજી અને સાઠંબા એ અરવલ્લીમાં નવો તાલુકો બન્યો. ત્યારબાદ છે ઉકાઈ એ તાપીનો નવો તાલુકો બન્યો. અરેઠ અને અંબિકા એ સુરતના નવા તાલુકા બન્યા અને ફાગવેલ એ ખેડાનો નવો તાલુકો બન્યો છે. આમ ટોટલ 17 નવા તાલુકા એના નામ ખાસ તમે બધા યાદ રાખી લેજો અને જોડકામાં પણ આવી રીતે પૂછાય છે કયા તાલુકો નવો બન્યો અને કયા જિલ્લામાં આવેલો છે. ગમે એ રીતે તમારે પૂછાય છે એટલે યાદ રાખી લેજો. વર્ષ 2013 બાદ આ પ્રથમવાર તાલુકા અને જિલ્લાની સંખ્યામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ છે શહેરી વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા અથવા તો ઓછું કરવા, ભારણ ઓછું કરવા અહીંયા ઘટાડવા એમ લખજો. અહીંયા થોડુંક જે છે શબ્દ એડ કરવાનો રહી ગયો છે. ઘટાડવા મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજના જે છે એ જે છે એના નવી SOP જે છે એમાં અમલમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજના. ત્યારબાદ છે વિશ્વમાં સૌપ્રથમ 5Gનું કોમર્શિયલ લોન્ચિંગ જે છે એ ક્યાં કરવામાં આવેલું હતું તો દક્ષિણ કોરિયામાં 2019માં જે છે કરવામાં આવેલું હતું. આની સ્પીડ જે છે 10 થી 20 GB પ્રતિ સેકન્ડની હોય છે. ત્યારબાદ છે એકાત્મક માનવતાવાદના પ્રણેતા કોણ છે તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ચોરાયેલા કે ખોવાયેલા મોબાઈલને શોધવા અને બદલ કરવા માટે વિકસાવેલ એપ્લિકેશનનું નામ શું છે તો સંચાર સાથી એપ્લિકેશન નામ છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો. ત્યારબાદ છે ગાંધી ગંગા જે છે એ પુસ્તક જે છે ગાંધીજીના જીવન પર છે. એના સંપાદક કોણ છે તો મહેન્દ્ર મેઘાણી છે. ઝવેરચંદ મેઘાણીના પુત્ર અથવા પૌત્ર બરોબર છે, ખાસ ખ્યાલ નથી બરોબર છે. મહેન્દ્ર મેઘાણી દ્વારા આની જે છે સંપાદન કરવામાં આવેલું છે. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો 100% પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ તમામ ઇમરજન્સી સેવાઓ માટે એક જ હેલ્પલાઇન નંબર જે છે એના માટે કયો હેલ્પલાઇન નંબર છે 112 છે. ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ જે છે તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. એમાં પોલીસનો 100 નંબર હોય, એમ્બ્યુલન્સનો 108 નંબર હોય, ફાયરનો 101 નંબર હોય, મહિલા હેલ્પલાઇન નંબર 181 હોય, ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 હોય કે ડિઝાસ્ટર હેલ્પલાઇન નંબર 1070 અથવા તો 1077 નંબર. આ તમામ નંબર હવે યાદ રાખવાની જરૂર નથી. હવે એક જ નંબર યાદ રાખો 112 બરોબર છે. જનરક્ષક જે છે એ પ્રોજેક્ટ દ્વારા આ તમામ નંબરનું મર્જ કરીને એક જ નંબરથી તમામ ઇમરજન્સી સેવાઓ મળી શકશે. તો મિત્રો આ હતું ગુજરાત પાક્ષિકનો અંક નંબર 19. જો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો જોડે શેર કરી દેજો અને નવા મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ
કોમેન્ટ કરી દેજો વિડીયો કેવો લાગ્યો, અને કોમેન્ટની બાજુમાં હાઈપ બટન જે છે આમ સ્ક્રોલ કરશો એટલે હાઈપ બટન આવશે, આ હાઈપ બટનને ક્લિક કરજો, જેથી તમામ મિત્રો આ ગુજરાત પાક્ષિક જે છે એ સાવ શોર્ટમાં નિહાળી શકશે, બરોબર છે। તો મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।